નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું સીઆર ગુરુ ચેનલની અંદર। તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે વાત કરીશું કે ભાઈ પોલીસ સ્ટેશન હોય છે તો પોલીસ સ્ટેશનની અંદર એમના રેકોર્ડ્સ કઈ રીતે મેન્ટેન રાખાતા હોય છે। મીન્સ કે એક આખું પોલીસ સ્ટેશન હોય છે તો એમાં ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે અને ઘણા બધા રેકોર્ડ્સ રાખવાના રહેતા હોય છે। તો એ રેકોર્ડ્સને મેન્ટેન કઈ રીતે કરતા હોય છે તો એનું આપણે આજના લેક્ચરની અંદર આપણે જોશું કે ભાઈ કયા કયા રેકોર્ડ્સ છે એ કઈ કઈ બુક્સની અંદર અને કયા કયા રજિસ્ટરની અંદર સ્ટોર થતા હોય છે। અહીંયા મેં 19 રજિસ્ટર આપણે લખ્યા છે તો 19 રજિસ્ટર કરતાં પણ વધારે રજિસ્ટરો હોય છે। મીન્સ કે એ આપણા થાણા ઇન્ચાર્જ તરીકે જે વ્યક્તિ હોય, મીન્સ કે પીઆઈ દરજ્જાના વ્યક્તિ હોય છે તો એમના ઉપર હોય છે કે અમુક રજિસ્ટર બીજા મેન્ટેન કરવાના હોય તો એ હુકમ આપી શકે છે। તો પ્રથમ છે મિત્રો કે ભાઈ પોલીસ સ્ટેશનની અંદર રેકોર્ડ્સ, તો રેકોર્ડ્સને કઈ રીતે સ્ટોર કરાતા હોય છે તો આપણે પ્રથમ છે એફઆઈઆર રજિસ્ટર। કોઈ પણ બનાવ બન્યો હોય, પ્રથમ કોઈ પણ તમે જાહેર જનતામાં હોય છે તો પ્રથમ જે કોઈ બનાવ બનતો હોય છે તો એની એફઆઈઆર લખાતી હોય છે કે ભાઈ કોઈની મારામારી થઈ ગઈ, કોઈ ચોરી થઈ ગઈ, લૂંટફાટ થઈ ગઈ, તો એનું જે પ્રથમ માહિતી અહેવાલ કહે છે તો એ એફઆઈઆર રજિસ્ટરની અંદર કમ્પ્લીટ થતું હોય છે કે એમાં લખાતું હોય છે। 3 પ્રતની અંદર એફઆઈઆર રજિસ્ટર લખાતું હોય છે। મીન્સ કે એક પ્રત છે તો એ એસડીપીઓને જાતી હોય છે, મીન્સ કે તમે જિલ્લામાં હોય તો એસડીપીઓને જાતી હોય છે અને કમિશનરેટ વિસ્તારમાં હોય તો એ ઉપર એસીપી શ્રીને જાતી હોય છે। પછી બીજી કોપી હોય છે તો એ જે લખાવનાર વ્યક્તિ હોય છે એને અપાતી હોય છે અને ત્રીજી કોપી જે હોય છે તો એ પોલીસના રેકોર્ડ્સ તરીકે પોલીસ સ્ટેશનની અંદર રહેતી હોય છે। તો એ એફઆઈઆર રજિસ્ટરની અંદર થતું હોય છે અને એફઆઈઆર રજિસ્ટરમાં કોગ્નિઝેબલ ઓફેન્સ હોય છે, મીન્સ કે પોલીસને ધરપકડ કરવાની જેમાં સત્તા આપેલી છે તો એ જ આમાં રજિસ્ટર થતા હોય છે। બીજું છે અકસ્માત અને મોત રજિસ્ટર। તો ઘણી જગ્યાએ તમે જોતા હોય, મીન્સ કે આપણે જાહેર જીવનમાં તમે જોતા હોય તો કોઈ અકસ્માત બનતું હોય છે અને ઓન ધ સ્પોટ ત્યાં મોત થઈ જતી હોય છે તો એ આખું એડીની એક આખી રજિસ્ટર જ લખેલું હોય છે। તો એમાં એમનું જે છે એ માહિતી લખવાની હોય છે કે કઈ જગ્યાએ ઘટના બનેલી, કોણ અધિકારી શ્રી ત્યાં ગયેલા, નિવેદન લીધેલું, તો એ ટોટલી અકસ્માત મોત રજિસ્ટરની અંદર નિવેદન લખવા, મીન્સ કે એનો રેકોર્ડ્સ રાખવાનો રહેતો હોય છે। પછી છે અટકાયતી પગલાં। તો હવે અત્યારના તો જે કલમ ચેન્જ થઈ ગઈ છે, મીન્સ કે જે ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા છે તો સીઆરપીસીની જૂની કલમ જે આપણે 107, 109, 110 જે હોય છે તો એમાં અટકાયતી પગલાં હોય છે। તો અટકાયતી પગલાં મીન્સ કે એવા જે રિપીટર ઓફેન્ડર હોય છે તો એના અટકાયતી પગલાં મીન્સ કે જામીન લેવાના હોય છે તો એની ટોટલી જે હોય છે તો એક રજિસ્ટરની અંદર આખું લખાતું હોય છે। તો એ અટકાયતી પગલાં રજિસ્ટરની અંદર ટોટલી સ્ટોર થતું હોય છે। મીન્સ કે તમે કોઈ બે પક્ષકારો હોય છે તો બે પાડોશી હોય છે તો એની સાથે મીન્સ કે ઝઘડો થયો હોય પાડોશમાં તો એના જે જામીન લીધા અને જામીન ઉપર છૂટ્યા તો એના એક અટકાયતી પગલાં લેવાના હોય છે કે ભાઈ ભવિષ્યમાં અમે આવું કરશું નહીં, તો એનું જે નિવેદન અને ટોટલી વસ્તુ હોય છે તો એ અટકાયતી પગલાંની અંદર લેવાતું હોય છે, મીન્સ કે સ્ટોર થતું હોય છે। પછી આવે છે અરજી રજિસ્ટર। તો અમુક અરજી હોય છે તો અરજી રજિસ્ટર હોય છે, મીન્સ કે એફઆઈઆર ન થઈ હોય અને અરજી રજિસ્ટરની અંદર આવતું હોય છે, મીન્સ કે કોઈ તમારું પર્સ ગુમ થઈ ગયો હોય કે કોઈ આપણે બીજું કંઈ ઘટના બની હોય તો એની એક અરજી તમે પોલીસ સ્ટેશનની અંદર આપો છો તો એ અરજી રજિસ્ટરની અંદર નોંધવામાં આવતું હોય છે। આ છે સ્ટેશન ડાયરી। તો આ મુખ્ય છે, મીન્સ કે પોલીસ સ્ટેશનની અંદર બધાથી મુખ્ય કોઈ વસ્તુ હોય તો એ છે સ્ટેશન ડાયરી। મીન્સ કે ટોટલી 00 થી 2400 સુધીનું ટોટલી હિસાબ છે એ સ્ટેશન ડાયરીની અંદર લખેલું હોય છે। કોઈ વ્યક્તિ આવ્યું, કોણ લોકઅપમાંથી ગયું, કોઈ આરોપીને પકડીને લાવ્યા, કોઈના જામીન આપ્યા, પછી છે કે અધિકારી શ્રી કોઈ આવ્યું હોય, વિઝિટમાં આવ્યું હોય કે કોઈ બહાર ગયું હોય, પછી કોઈને નોકરી ફાળવેલી હોય કે કોઈને સમન્સ વોરંટ માટે મોકલેલા હોય, મીન્સ કે દૈનિક રોજની ક્રિયા જે થતી હોય છે તો એ સ્ટેશન ડાયરીની અંદર રહેતી હોય છે। સ્ટેશન ડાયરી મિત્રો એવું છે કે તે થાણા ઇન્ચાર્જ તરીકે જે હોય છે એની પાસે રહેતી હોય છે। હવે થાણા ઇન્ચાર્જમાં પીઆઈ શ્રી રહેતા હોય છે પણ પીઆઈ શ્રીને બીજા કામો હોય છે એટલે પીએસઓ તરીકે એક વ્યક્તિ હંમેશા પોલીસ સ્ટેશનની અંદર હાજર હોય છે। પોલીસ સ્ટેશન હાઉસ ઓફિસર કહે છે એમને, તો એ હેડ કોન્સ્ટેબલથી ઉપરની રેન્કના જે હોય છે તો એ પીએસઓ તરીકે બેઠતા હોય છે। એના ઇન્ચાર્જમાં સ્ટેશન ડાયરી હોય છે અને હરેક પોલીસ સ્ટેશનની અંદર સ્ટેશન ડાયરી મુખ્ય હોય છે, મીન્સ કે એમાં ટોટલી દૈનિક ક્રિયા લખેલી હોય છે। 00 મીન્સ કે 12 થી 12નું જે હોય છે, 00થી શરૂઆત થઈ તો 2400 સુધી એ ટોટલી લખવાની રહેતી હોય છે, પછી બીજી તારીખ આવી જતી હોય છે।
પછી આવે છે લોકઅપ, કે કોઈ આરોપીને આપણે પકડીને લાવ્યા હોય છે તો આરોપીની ટોટલી ઓળખાણ, મીન્સ કે એનું નામ, એડ્રેસ, એમના મોબાઈલ નંબર, પછી એમની કોઈ બીજી માહિતી હોય તો એ ટોટલી વસ્તુ એક લોકઅપ રજિસ્ટરની અંદર લખવાની રહેતી હોય છે અને પછી લોકઅપની અંદર રાખવામાં આવતા હોય છે. તો એ રજિસ્ટર મેન્ટેન કરવાનું રહેતું હોય છે. પછી આવે છે નાસ્તા ફરતા આરોપીઓનું રજિસ્ટર, મીન્સ કે કોઈ આરોપી હોય છે તો જે આરોપી કન્વિક્શન થઈ ગયું હોય તો જેલમાંથી અમુક સમયે પછી પેરોલ ઉપર છૂટતા હોય છે અને પેરોલ પછી હાજર પાછા થતા ન હોય તો એમનું એક રજિસ્ટર જ કમ્પ્લીટ હોય છે. તો એમાં કોઈ ઇન્ચાર્જશ્રી માંગે કે ભાઈ કયા આરોપીઓ અત્યારે આવેલા નથી કે પકડાયેલા નથી, તો એનું એક રજિસ્ટર જ હોય છે, તો એની અંદર એન્ટ્રી થતી રહેતી હોય છે. પછી આવે છે ધરપકડ રજિસ્ટર. કોઈ પણ આરોપીની તમે ધરપકડ કરો, મીન્સ કે કોઈ એફઆઈઆર નોંધાયણી છે આજે, કે સપોઝ કે કોઈ મારામારીની ઘટના બની અને કોઈએ એફઆઈઆર નોંધાવી છે, તો એ ધરપકડ કરવા માટે આપણે કોઈ વ્યક્તિને જે મીન્સ કે આરોપી તરીકે હોય છે તો આરોપીને જે પકડી અને તમે પાછા લાવો તો એ ધરપકડ રજિસ્ટરની અંદર એની એન્ટ્રી થતી હોય છે, એની ડિટેલ લખાતી હોય છે. પછી છે વિલેજ ક્રાઇમ નોટ, મીન્સ કે જે આપણા તાલુકાની અંદર મીન્સ કે જે પોલીસ સ્ટેશન હોય તો એમાં વિલેજ ક્રાઇમ રજિસ્ટર તરીકે એક મેન્ટેન કરવાનું રહેતું હોય છે કે ગામડાઓની અંદર કેવા પ્રકારના ક્રાઇમ બને છે અને કેવા પ્રકારની મોડસ ઓપરેટિંગ રહેતી હોય છે. તો એ વિલેજ ક્રાઇમ નોટ તરીકે આખું એક રજિસ્ટર તૈયાર કરવામાં આવે છે. પછી છે ખાટિયાન રજિસ્ટર. તો આ રજિસ્ટર એવું છે મિત્રો કે ભાઈ કોઈ આરોપી છે તો આરોપીની A to Z માહિતી હોય છે, મીન્સ કે કઈ તારીખે તમે એને પકડો, પછી કઈ તારીખે એને કોર્ટમાં પ્રોડ્યુસ કર્યું, પછી કઈ તારીખે એના જામીન થયા, જામીન નથી થયા, કે જેલમાં જયેલ છે, પેરોલ ઉપર આવેલ છે, પાછું એ જેલમાં જયેલ છે, તો ટોટલી માહિતી હોય છે. તો એ ખાટિયાન રજિસ્ટરની અંદર એક આરોપીની રહેતી હોય છે. 20 વર્ષ સુધી આ રજિસ્ટર મેન્ટેન રાખવાનું રહેતું હોય છે. મીન્સ કે જે થાણા ઇન્ચાર્જશ્રી હોય છે, મીન્સ કે પીઆઈ, મીન્સ કે બદલી થતી રહેતી હોય તો કોઈ નવા અધિકારી શ્રી આવે અને ચેક કરવું હોય કે ક્યાં ક્યાં આરોપીઓનું ચાલ જગત કે જોવું હોય કે કોણ કોણ કઈ રીતનું છે, તો એ ખાટિયાન રજિસ્ટરની અંદર ટોટલી માહિતી તમને મળી જાય. પછી આવે કન્વિક્શન રજિસ્ટર. તો મીન્સ કે કોઈ આરોપી છે તો આરોપીને પકડી તો લીધા હોય પણ કન્વિક્શન રેટ કેટલો રહેતો હોય છે, મીન્સ કે આરોપ સાબિત થાય છે કે નહીં, તો આરોપ સાબિત થયો છે કે નહીં, કોર્ટમાં ટ્રાયલ ચાલુ છે, તો એ ટોટલી વસ્તુ છે એ કન્વિક્શન રજિસ્ટરની અંદર લખવામાં આવતી હોય છે. પછી આવે છે ગુપ્ત રજિસ્ટર. તો અમુક માહિતી હોય છે તો એ ગુપ્ત રખાતી હોય છે, મીન્સ કે ઉપરથી અધિકારીશ્રીના કોઈ લેટર આવતા હોય છે કે કોઈ એવી માહિતી છે કે એને આપણે બહાર પાડવાની હોતી નથી, તો એ ગુપ્ત રજિસ્ટરની અંદર ટોટલી સેફ રખાતી હોય છે. પછી સમન્સ, વોરંટ અને નોટિસ. તો જે મીન્સ કે અમુક ગુનાઓ બનતા હોય છે તો ગુનાની અંદર અમુકને સમન્સ આપવાના હોય છે, અમુકને વોરંટ આપવાના હોય છે, અને મીન્સ કે કોઈ ગુનાના કાર્ય માટે કોઈ આપણે પક્ષકારને કે નિવેદન લેવા માટે બોલાવવાના હોય તો નોટિસ આપી પોલીસ સ્ટેશન નોટિસ આપતી હોય છે. તો એ એક રજિસ્ટરની અંદર આખું મેન્ટેન કરી અને એમાં એન્ટ્રી પડાતી હોય છે. પછી છે હાજરી રજિસ્ટર. તો જે કર્મચારી હોય છે પોલીસ સ્ટેશનની અંદર તો એમની હાજરી છે એ હાજરી રજિસ્ટરની અંદર કમ્પ્લીટ થતી હોય છે. નોકરી વહેંચણી રજિસ્ટર, મીન્સ કે કોને કોને કઈ જગ્યાએ નોકરી આપવી પોલીસ સ્ટેશનની અંદર, તો એ ટોટલી નોકરી વહેંચણી રજિસ્ટરની અંદર લખાતું હોય છે. પછી આવે છે મુદ્દામાલ રજિસ્ટર. મીન્સ કે તમે કોઈ રેડ હોય કે ભાઈ કોઈ આપણે પ્રોહિબિશનની કોઈ રેડ હોય તો એમાં મુદ્દામાલ આવતો હોય છે, તો એ મુદ્દામાલની ટોટલી મીન્સ કે જાણકારી હોય છે, ક્યાં ક્યાં કઈ વસ્તુ છે, મીન્સ કે કોઈ આરોપીની પાસેથી કોઈ બંદૂક મળી આવી હોય કે કોઈ બીજું કઈ વસ્તુ મળી આવી હોય તો એ મુદ્દામાલ તરીકે આપણે મુદ્દામાલ રજિસ્ટરની અંદર કમ્પ્લીટ લખવાનું રહેતું હોય છે. કે કોઈ ચોરીના આરોપી હોય તો ચોરી કરી હોય અને કોઈ આપણે ઘરેણા કે કોઈ બીજી વસ્તુ ચોરી કરેલી હોય તો એ ચોરી કરેલો માલ હોય છે તો એ મુદ્દામાલ રજિસ્ટરની અંદર ટોટલી લખવાનો રહેતો હોય છે. પછી ડે બુક રજિસ્ટર છે તો એમાં થાણા અમલદાર શ્રી જે હોય છે તો એમને કોઈ ખર્ચ કરવાની જરૂર પડતી હોય કે કોઈ અધિકારી શ્રી આવતા હોય કે કોઈ બીજી કોઈ જગ્યાએ ખર્ચ કરવાનો હોય તો ડે ટુ ડે જે ખર્ચ થતો હોય છે તો એ ડે બુકની અંદર રજિસ્ટરની અંદર તમારે લખવાનો રહેતો હોય છે. પછી આવે છે આવક રજિસ્ટર અને જાવક રજિસ્ટર. તો મીન્સ કે ટપાલ વ્યવહાર જે થતો હોય છે, મીન્સ કે પોલીસ સ્ટેશનની અંદર કોઈ ટપાલ આવતી હોય છે અને કોઈ બીજી વસ્તુ જે ઉપરથી અધિકારી શ્રી કંઈની આવતી હોય છે
તો એ આવક રજિસ્ટરની અંદર નોંધ કરી અને પછી પોલીસ સ્ટેશનની અંદર લેવાની હોય છે. પછી જાવક રજિસ્ટરની અંદર પોલીસ સ્ટેશન દ્વારા કોઈ વ્યક્તિને જાણ કરાતી હોય છે કે કોઈ અધિકારીશ્રીને ઉપર જાણ કરાતી હોય છે, તો એ જાવક રજિસ્ટરની અંદર એન્ટ્રી થતી હોય છે. તો આટલા હતા કે ભાઈ આ રેકોર્ડ્સ છે કે આ મિનિમમ રેકોર્ડ્સ મેં લખ્યા છે, આનાથી વધારે હોઈ શકે છે. તો આ રેકોર્ડ્સ આપણે મેન્ટેન થતા હોય છે, મીન્સ કે પોલીસ સ્ટેશનની અંદર કોઈ એક પોલીસ સ્ટેશન હોય તો એની અંદર આટલા રેકોર્ડ્સ રહેતા હોય છે. તો પોલીસ સ્ટેશન આગળ હાલતું હોય છે. જો મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરજો. જય હિન્દ, જય ભારત.